હેલો નમસ્કાર મિત્રો. કાલના વિડીયોની અંદર આપણે જોયું કે કઈ રીતે આપણે સંબંધ અને વિધેયને કઈ રીતે આપણે સોલ્વ કરી શકાય તે જોયું. આપણે અહીંયા જોવાનું છે 2.3 સ્વાધ્યાય 2.3ના ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5નું સોલ્યુશન કે તે કઈ રીતે સોલ્વ થાય છે. મતલબ કે જ્યારે એફ ઓફ એક્સની કિંમત પહેલેથી નક્કી કરેલી આપેલી હોય કે કેટલી આપેલી છે એફ ઓફ એક્સની કિંમત, તો આપણે એફ ઓફ એક્સની કિંમત જોવાની છે કે તે કિંમત કેટલી આવે. તો તમે જુઓ વિડીયો કે સ્વાધ્યાય 2.3ના ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5. તો તમે જુઓ વિડીયો. હેલો દોસ્તો, આપણે એક્ઝામ્પલ 3 અહીંયા જોવાનું છે. તો એક્ઝામ્પલ 3 શું છે કે એફ ઓફ એક્સ બરાબર 2x - 5થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો. કે જ્યારે એફ ઓફ એક્સની કિંમત આપણે 0, 7 અને -3 લેશી ત્યારે આપેલું જે સમીકરણ છે તેની કિંમત કેટલી થાય તે આપણે એક્ઝામ્પલ 3થી જોવાનું છે. આ ક્વેશ્ચન નંબર 3થી. તો એફ ઓફ એક્સ બરાબર 2x - 5 જ્યારે એફ ઓફ એક્સ બરાબર જ્યારે 0 લઈએ ત્યારે આની વેલ્યુ શું થાય. તો એફ ઓફ 0 એક્સ છે ત્યાં 0 આપણે વેલ્યુ મૂકવાની. 2 × 0 કરશો એટલે થશે 0 અને -5 એમનેમ. હવે આપણે F7 છે બરાબર છે. તો એફ ઓફ એક્સ બરાબર 2x - 5. એફ ઓફ એક્સ છે ત્યાં 7 અને 2x છે બરાબર છે. તો 2 અને x છે ત્યાં 7 - 5. તો એફ ઓફ 7 બરાબર થશે 14 - 5. તો એફ ઓફ 7 થશે 9. બરાબર છે. સિમ્પલ એવી જ રીતે એફ ઓફ 3 છે બરાબર છે. તો એફ ઓફ એક્સ બરાબર છે 2x - 5. તો એફ ઓફ એક્સ બરાબર -3 ઇઝ ઇક્વલ ટુ 2 × -3 બરાબર -5. તો -3 બરાબર થશે કેટલા? એફ ઓફ -3 બરાબર -11. તો આ એક્ઝામ્પલ 3 આપણે જ્યારે કે એફ ઓફ એક્સની કિંમત જ્યારે નક્કી કરવામાં આવે અને સમીકરણ હોય તો આપણે વિધેયની કિંમત કઈ રીતે શોધી શકીએ તે હતું આ એક્ઝામ્પલ. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. તો અહીંયા શું આપેલું છે કે એક વિધેય ટી આપેલું છે. તેમાં સેલ્સિયસમાં ઉષ્ણતામાન અને ફેરનહીટમાં ઉષ્ણતામાન વચ્ચેનો રૂપાંતર કરતું સૂત્ર TC બરાબર 9C/5 + 32 આપેલું છે. તો આપણે નીચેની બધી કિંમતો શોધવાની કીધી છે. તો અહીંયા આપણે આપેલ છે જે સંબંધ, તે આપણે શું સંબંધ આપેલું છે તો કે T ઓફ C ઇઝ ઇક્વલ ટુ 9C/5 + 32 આપણે આ અહીંયા આપેલું છે બરાબર છે. આ સંબંધ આપેલો છે. આ સંબંધ ઉપરથી આપણે અહીંયા બધીની કિંમતો સિમ્પલ શોધવાની છે. તો T ઓફ 0 બરાબર શું થાય છે? C છે ત્યાં 0 મૂકવાની. તો આપણે કેટલી કિંમત મળશે અહીંયા? તો 9 × 0 કરશો તો 0, 0/5 એટલે એ થશે 0 અને 0 + 32 કરશો એટલે થશે 32. તો T ઓફ 0ની કિંમત આવશે 32. એવી જ રીતે સિમ્પલ T28 9 × 28 કરશો તો થશે 32 બરાબર છે. તો થશે 252 મતલબ 252 + 160 + 5 બરાબર છે. અહીંયા લસા લીધો છે એ તમને સિમ્પલ ખબર પડવી જોઈએ. તો થશે 412/5. એવી જ રીતે એક્ઝામ્પલ 3 T-10 બરાબર છે. -10 હા -10 બરાબર છે. તો 9 × -10/5 + 32 થશે કેટલા? તો કે -18. 18 કેમ આવ્યા એ ખબર પડશે ને તમને? સોરી, એક જ મિનિટ હો. હા, 18 કેમ આવ્યા ખબર પડશે ને? 5 દુ 10 અને 9 × 2 કરશો એટલે -18 + 32 એટલે થશે +14. પ્લસની નિશાનીની જરૂર નથી. તો સિમ્પલ એવી જ રીતે એક્ઝામ્પલ નંબર છે 4. તો એની અંદર આપણે T ઓફ Cની વેલ્યુ સીધી આપેલી છે બરાબર છે. આપેલી માહિતી પરથી બરાબર છે. આપણે T ઓફ Cની વેલ્યુ અહીંયા આપેલી છે. તો કેટલી આપેલી છે કે આપેલી છે 212. તો આપણે Cની કિંમત શોધવાની છે કે T ઓફ C મતલબ આ T ઓફ C જ્યારે 212 છે તો Cની કિંમત કેટલી થાય. તો આપણે સૂત્ર સિમ્પલ ખબર છે 9C/5 + 32 બરાબર છે. T ઓફ Cનું સૂત્ર છે. તો 212 એમનેમ રહેશે બરાબર છે. 32ને આ બાજુ તમે લઈ લો એટલે એ થશે માઇનસ બરાબર 9C/5. તો અહીંયા તમે સીધી Cની વેલ્યુ લેવી હોય તમારે તો પ્લસ આ જે 5 છે તેને સામે ગુણાવી દેવાના. 180 × 5 અને 9 છે એ છેદમાં આવી જશે.
તો સીની કિંમત આવશે 100, કેમ કે જ્યારે 200 ભંગાશે ત્યારે એટલે થશે 100. તો આ રીતે તમે સીની કિંમત શોધી શકો. જ્યારે સી આપણે આ સૂત્ર આપેલું હોય તો તમે આ રીતે શોધી શકો સૂત્ર. હવે આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર છે 5, મતલબ ક્વેશ્ચન નંબર 5 આપેલો છે કે આપણે નીચેના વિધેયો જે આપેલા છે તેનો વિસ્તાર શોધવાનું કીધું છે. સિમ્પલ અહીંયા 3 વિધેયો આપેલા છે, તેનો આપણે વિસ્તાર શોધવાનો છે. તો સિમ્પલ પહેલું આપણે અહીંયા શું આપેલું છે વિધેય, તો એફ ઓફ એક્સ બરાબર 2 - 3x આપેલું છે. એક્સ બિલોંગ્સ ટુ આર અને એક્સ છે એ ગ્રેટર ધેન 0 આપેલું છે. બરાબર છે. તો આપણે એ વિધેયનો વિસ્તાર શોધીને આપવાનું કીધું છે. તો સિમ્પલ આપણે પહેલાં અહીંયા એક્ઝામ્પલ 1 લઈ લઈએ. તો અહીંયા એક્સ ગ્રેટર ધેન 0 આપેલું છે. બરાબર છે. તો એક્સની કિંમત આપણે પહેલાં લઈ લઈએ. અહીંયા એક્સની કિંમત લેતા બરાબર છે. તો એક્સની કિંમત જ્યારે આપણે કંઈક અમુક લઈએ તો એફ ઓફ એક્સની કિંમત કેટલી આવે તે આપણે અહીંયા થોડું કોષ્ટક આપણે સમજી લઈએ, એટલે આપણે વિસ્તાર નક્કી કરવામાં થોડુંક ઇઝી પડે એના માટે. તો એક્સની કિંમત આપણે અહીંયા લઈએ સિમ્પલ એક્ઝામ્પલ 1 માટે લઈએ છીએ આપણે, એ ધ્યાન રાખજો પાછળ, નકર તમને થોડુંક ગૂંચમણું થઈ જશે, એટલે એના માટે પહેલાં જ કહી દઉં છું. આ એક્ઝામ્પલ 1 માટે છે. તો એક્સની કિંમત 1 લઈએ ત્યારે એફ ઓફ એક્સની કિંમત કેટલી થશે? -1. 2 લેશું તો થશે -4. 4 લેશું તો થશે -10. બરાબર છે. આ સિમ્પલ તમને સમજાઈ ગયું કે 2 - 3xની કિંમત, જ્યારે એક્સની કિંમત 1 લઈએ ત્યારે -1 એફ ઓફ એક્સની કિંમત થશે. તો આપણે અહીંયા જોઈ શકીએ. બરાબર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એફનો વિસ્તાર, બરાબર છે, એફનો વિસ્તાર શું થાય છે? બધી વાસ્તવિક સંખ્યાઓ. બરાબર છે. જુઓ તમે, બરાબર છે, કે બધી વાસ્તવિક સંખ્યાઓ જેટલી છે, વાસ્તવિક સંખ્યાઓ કે જે બેથી નાની હોય, બરાબર છે, કે 2થી નાની હોય જેટલી સંખ્યાઓ, તે બધી વાસ્તવિક સંખ્યાઓ એફનો વિસ્તાર થાય. કેમ કે તમે જ્યારે એક્સની કિંમત કાંઈ પણ લેશો ને ત્યારે 2થી નાની અને બધી રિયલ નંબર, બધા વાસ્તવિક સંખ્યાઓ, બધી ઋણ વાસ્તવિક સંખ્યાઓ પણ 2થી નાની બધી. બરાબર છે. તો એફનો વિસ્તાર શું થશે? -∞ થી 2 સુધી. હવે તમે જુઓ તો આપણે એક્ઝામ્પલ 2 જોવાનું છે. તો એક્ઝામ્પલ 2 શું આપેલું છે? એફ ઓફ એક્સ બરાબર x² + 2. બરાબર છે. એક્સ એ વાસ્તવિક સંખ્યા છે. બરાબર છે, એવું કીધું છે એક્ઝામ્પલની અંદર. તો આપણે આ સંજ્ઞા આપેલી છે. તો આ સંજ્ઞાની અંદર આપણે શું છે કે આપણે અલગ અલગ જ્યારે એક્સની કિંમત અહીંયા લઈ અને પહેલાં જોઈ લઈએ, એક્સ બરાબર એફ ઓફ એક્સની કિંમત અલગ અલગ લઈ અને જોઈ લઈએ કે કોઈ શ્રેણી બને છે, કોઈ સેમ સંખ્યા આવે છે, તો આપણે વિસ્તાર નક્કી કરવાની અંદર ઇઝી રહે એના માટે. તો સિમ્પલ આપણે એક્સની કિંમત પહેલાં લઈએ 0 લઈએ. 0 લઈએ તો એફ ઓફ એક્સની કિંમત એટલી થશે 2. એવી જ રીતે 1 લઈએ -+, બરાબર, તો 3. -+2 લઈએ તો થાય 6. બરાબર છે. સિમ્પલ એક શ્રેણી બને છે. તમે જુઓ તો તમને ખબર પડશે કે એક શ્રેણી બને છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એફનો વિસ્તાર, બરાબર છે, કે એફનો વિસ્તાર બધી વાસ્તવિક સંખ્યાઓ, બરાબર છે, કે એફનો વિસ્તાર કઈ સંખ્યાઓ થશે? કે બધી વાસ્તવિક સંખ્યાઓ, પણ જે સંખ્યાઓ 2થી મોટી છે. બરાબર છે. બધી વાસ્તવિક નેચરલ બધા જેટલા નંબર છે, રિયલ નંબર, એની અંદરથી 2થી મોટી જેટલી સંખ્યાઓ છે તે બધી એફનો વિસ્તાર, મતલબ કે એફનો રેન્જ થશે, એફની રેન્જ. બરાબર છે. તો એફનો વિસ્તાર બરાબર શું થશે? તો કે આ કૌંસથી ઇન્ફિનિટી, બરાબર છે, 2થી ઇન્ફિનિટી સુધી બધી વિસ્તાર થશે એનો એફનો. હવે એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 3 છે. તો એક્ઝામ્પલ નંબર 3માં શું છે? એફ ઓફ એક્સ બરાબર એક્સ અને એક્સ એ વાસ્તવિક સંખ્યા છે. બરાબર છે. એવું આપણે સંજ્ઞાની અંદર, મતલબ જ્યાં એકમ છે તેમાં જ આપેલું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ, બરાબર છે, કે એફનો વિસ્તાર શું થાય છે? એક્સ બરાબર બધી વાસ્તવિક સંખ્યા. તો બધી વાસ્તવિક સંખ્યા જ્યારે એફનો એ વાસ્તવિક સંખ્યા જ આપેલી છે, તો બધી વાસ્તવિક સંખ્યાઓ છે એ એફનો વિસ્તાર થશે. તો એફનો વિસ્તાર બધી વાસ્તવિક સંખ્યાઓ છે. બરાબર, સિમ્પલ આ રીતે કહી શકાય. તો એફનો વિસ્તાર બરાબર શું થશે? તો કે ગણ આર. બરાબર છે, કે આખો ગણ આર છે રિયલ વાસ્તવિક સંખ્યાનો, એ આખો ગણ એનો વિસ્તાર થશે. તો આ રીતે જ્યારે વિધેય આપેલું હોય તો તમે એનો વિસ્તાર શોધી શકો, જ્યારે એક સિમ્પલ આપેલી વસ્તુ હોય